વડોદરા મહાનગરપાલિકાના 2026-27ના ડ્રાફ્ટ બજેટને સ્થાયી સમિતિની મંજૂરી 7,672.71 કરોડની જોગવાઈ. વડોદરા મહાનગરપાલિકાના વર્ષ 2026-27 માટેના ડ્રાફ્ટ બજેટને સ્થાયી સમિતિ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. કમિશનરે શરૂઆતમાં 7,609.63 કરોડ રૂપિયાનું અંદાજપત્ર રજૂ કર્યું હતું, જેમાં ચર્ચા બાદ વધારાની જોગવાઈ કરીને 7,672.71 કરોડ રૂપિયાનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. હવે આ બજેટ સામાન્ય સભામાં અંતિમ મંજૂરી માટે રજૂ કરવામાં આવશે. સ્થાયી સમિતિમાં લેવાયેલા મહત્વના નિર્ણયોમાં મિલકતની યોગ્ય આકારણી કર્યા બાદ જીસીસી કોર્પોરેશન સર્ટિફિકેટ આપવાની અને તે પહેલાં વેરા વસૂલ કરવાની જોગવાઈ કરવાનો ઠરાવ કરવામાં આવ્યો છે. ઉપરાંત વડોદરા મહાનગરપાલિકાના વેરા બિલમાં QR કોડની સુવિધા ઊભી કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી નાગરિકો સરળતાથી ડિજિટલ ચૂકવણી કરી શકે. શહેરમાં વિવિધ સ્થળોએ પીક ટોયલેટ અને પીક ફીડિંગ રૂમ બનાવવાની સૂચના આપવામાં આવી છે. સાથે જ પાલિકામાં સ્પોર્ટ્સ પોલિસી અમલમાં મૂકવા અંગે પણ વિચારણા કરવામાં આવી છે. આ ઉપરાંત આવનારા 3 વર્ષ વડોદરાને સ્લમ ફ્રી સિટી બનાવવાનું આયોજન જાહેર કરવામાં આવ્યું છે. નવા પાણીના સ્ત્રોત ઊભા કરવા માટે અંદાજે 800 કરોડ રૂપિયાનું ફંડ ફાળવવામાં આવશે, જ્યારે પાલિકાના નવા મુખ્યાલય બિલ્ડિંગ માટે 150 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આ ડ્રાફ્ટ બજેટ હવે સામાન્ય સભામાં ચર્ચા બાદ આખરી મંજૂરી મેળવશે. માનનીય કમિશનર શ્રી તથા વહીવટી પાંચ દ્વારા ભારે જહેમત કરી અને 2 જાન્યુઆરીએ સ્થાયી સમિતિમાં બજેટ રજૂ કરવામાં આવ્યું. આ બજેટ પર સ્થાયી સમિતિએ લગભગ 5 જેટલા લોંગ સેશનમાં ચર્ચા વિચારણા કરી. 25-26નું રિવાઇઝ બજેટ અને 26-27નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું. ખાસ કરીને નાગરિકોની સુખ સુવિધામાં વધારો થાય, કોઈ જાતનું નાણાકીય ભારણ ન પડે, એ માટે મને ખૂબ આનંદ થાય કે આ બજેટમાં કોઈ પણ જાતનો કરવેરો નાગરિકો પર લાદવામાં આવ્યો નથી. કોઈ પણ જાતની લાગતોમાં કમિશનરશ્રી દ્વારા સૂચવેલી કે સ્થાયી સમિતિએ સૂચવેલી હોય એમાં વધારો કરવામાં આવ્યો નથી. ફક્ત એક લાગત કે જે એલોફેઓની વેક્સિન છે, જેની કિંમત 500 રૂપિયા કોર્પોરેશન વસૂલતી હતી, જેને ઘટાડીને 300 રૂપિયા કરવામાં આવી છે. પ્રજાના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. બીજું, આ વખતે જે લેબર સેસ વધારવાનું સૂચવવામાં આવ્યું હતું, એ લેબર સેસ રજા ચિઠ્ઠી વખતે 30 રૂપિયા પ્રતિ ચોરસ મીટર અને કમ્પ્લીશન સર્ટિફિકેટ વખતે પ્રોજેક્ટ કોસ્ટના 1% પ્રમાણે લેવાનો લાગતમાં ફરક કરવામાં આવ્યો છે. સાથે સાથે જે પ્રીમિયમ FSI છે એમાં જે વ્યાજ દર છે એ બેંક રેટ વત્તા 2% એ પ્રમાણેનો સૂચવવામાં આવ્યો છે, જેનો ઉડાવો પણ ઠરાવ થયેલો છે. એટલે નાગરિકો પર જ્યારે હાઉસિંગ ફોર ઓલનો કન્સેપ્ટ લઈ અને માનનીય વડાપ્રધાન શ્રી PMAY યોજના તથા હાઉસિંગ ફોર ઓલના કન્સેપ્ટના આધારે રિયલ એસ્ટેટના ભાવમાં વધારો ન થાય એની પૂરતી કાળજી રાખવામાં આવી છે. બજેટની વાત કરીએ તો જે બજેટ હતું એમાં સ્થાયી સમિતિએ સુધારા વધારા કરી અને જે રિવાઇઝ બજેટ છે એમાં 13.29 કરોડનો જે ખર્ચ છે એમાં ઘટાડો કર્યો છે, જેથી કરીને જે સિલક રહે છે, બાકી સિલક, એમાં 13.29 કરોડનો વધારો થાય છે, જેને 26-27ના ડ્રાફ્ટ બજેટમાં કેરી ફોરવર્ડ કરતા એ સિલકમાં 13.29 કરોડનો વધારો દેખાઈ રહ્યો છે. સાથે સાથે લગભગ 49.29 કરોડના પોઝિટિવ ફેરફાર ફાઇનાન્સમાં આવ્યા છે, જેમાં આવક વધારવી અને ખર્ચ ઘટાડવો, આ બંનેનું જે સરવાળો બાદબાકી કરીએ તો 49.29 કરોડ અને સિલકમાં 13.29 કરોડ બંને ટોટલ કરતા 62.56 કરોડના બજેટની સાઇઝમાં વધારો થાય છે. અને આ બજેટ જે 26-27નું ડ્રાફ્ટ બજેટ છે 7,672.21 કરોડનું સાઇઝનું બજેટ થઈ રહ્યું છે. આ વખતે પણ અમે સરપ્લસ બજેટ આપવામાં સફળ રહ્યા છે. અને રિવાઇઝ બજેટનું જે કદ છે એમાં કોઈ ફેરફાર થયો નથી. ખર્ચમાં ઘટાડો થતાં
જે બાકી રહેતી સિલત છે એમાં વધારો થયો છે. જે બજેટ છે એમાં સ્થાયી સમિતિએ ઠરાવ કર્યા છે. જે બજેટ એની ઉપરના ઠરાવ છે એમાં કંપનીનું સર્ટિફિકેટ આપતા પહેલા મિલકતની આકારણી કરી વેરા પાવતી આપી વેરા વસૂલ કરવાનું ઠરાવવામાં આવે છે. સ્ક્રેપ પોલિસી અને કંડમ પોલિસી વીએમસી દ્વારા લાગુ કરી અને જે કોઈ ઇમારતો સ્ક્રેપ હોય, જે કોઈ મશીનરી સ્ક્રેપ હોય, કંડમ હોય, એની પોલિસી બનાવી અને રેગ્યુલર એનો નિકાલ થઈ અને કોર્પોરેશનની આવક ઊભી થાય એ પ્રમાણેનું સૂચન કરવામાં આવ્યું છે. હેલ્થ વિભાગ માટે રાજ્ય સરકાર તરફથી રાજ્ય સરકારની ગ્રાન્ટ હેઠળ નિમણૂક પામેલા જે કર્મચારીઓ છે એનું શેડ્યુલ અલગ કરવું, જેથી મહેકમની ટકાવારીમાં ઘટાડો કરી અને કોર્પોરેશનની સ્વભંડોળની અને રેવન્યુ આવકની બેલેન્સ શીટ સ્ટ્રોંગ કરવાની કોશિશ કરવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકાના વેરા બિલમાં QR કોડની સુવિધા ઊભી કરવાનું ઠરાવવામાં આવે છે, જેથી કરીને લોકો ઓનલાઈન વેરો ભરી શકે. વહેલી તકે રિબેટ યોજના આવે અને લોકો વહેલો વેરો ભરી શકે એ માટેની સુવિધા ઊભી કરવામાં આવે છે. ઇન્કમ ઓડિટ કરી અને દર 3 મહિને સ્થાયી સમિતિમાં રજૂ કરવાનું રહેશે. અલગ અલગ હેડમાં જે મહેસૂલી આવક થતી હોય છે, જે કેપિટલ આવક થતી હોય છે, એનું રેગ્યુલર મોનિટરિંગ થાય. એટલે કોઈ આવકમાં ઘટાડો થતો હોય તો યોગ્ય સમય યોગ્ય પગલાં લઈ શકાય એ માટે આ સૂચન કરવામાં આવ્યું છે. હાલ વડોદરા શહેરના જે ટાઉન હોલ છે એમાં વડોદરાના કાઉન્સિલરોને 12 જેટલી ટિકિટો આપવામાં આવે છે. એના બદલે કાઉન્સિલરની સંખ્યા વધુ હોવાથી અને કોઈ જાતનો અવ્યવસ્થા ન સર્જાય એ માટે 12ના બદલે 20 ટિકિટ આપવાનું ઠરાવવામાં આવ્યું છે. સ્થાયી સમિતિ દ્વારા અમુક સૂચનો કરવામાં આવ્યા છે, જેમાં જે ઇનર રિંગ રોડ છે 30 મીટરનો સમા, સાવલી, છાણી, ઉંડેરા, રિવર ઓવરબ્રિજ, કરોડિયા, પંચવટી, સેવાસીવાડા રોડ પરના બ્લોકેજ દૂર કરી અને ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે આ ઇનર રિંગ રોડનો સર્વે કરી DPR બની અને એની પર કાર્યવાહી ચાલુ કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. પ્રતાપપુરા સરોવર એક બીજો પાણીના સોર્સ તરીકે ઊભો કરી શકાય. ગત વર્ષે જેનું ડ્રેજિંગ કરી અને એની બફર કેપેસિટીમાં વધારો કર્યો તો લગભગ 15 લાખ ક્યુબિક મીટર માટે કાઢવામાં આવી હતી. આ વખતે એનો બજેટ હેડ ખોલી અને ભવિષ્યમાં હજુ તળાવને ઊંડું કરી શકાય અને બીજો પાણીનો સ્ત્રોત ઊભો કરી શકાય માટે બજેટ હેડ ઊભું કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. તળાવ વડોદરા શહેરમાં જે છે એમના ઇન્ટરલિંકિંગ કરી અને વરસાદ અને પૂરની પરિસ્થિતિ વખતે જ્યારે તળાવ ઓવરફ્લો થાય તો બીજા તળાવમાં એનું પાણી જઈ શકે એ માટેનું સર્વે કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. વડોદરા શહેરના જે ઇજારાદારો છે એના દ્વારા ડિસ્પ્યુટના સમયે આર્બિટ્રેશનના કેસો થયેલા છે, તો આર્બિટ્રેશનના જે કેસો છે, જે ઇજારાદાર આર્બિટ્રેશન કરતા હોય એમને વડોદરા કોર્પોરેશનમાં ફરી ઇજારો ન મળે એ માટેનું સૂચન કરવામાં આવ્યું છે. કોઓર્ડિનેશન સેલ જે રોડ બન્યા પછી અવારનવાર ખોદવામાં આવતા હોય છે, તો નોડલ ઓફિસર બનાવી આ સેલની રચના અંતર્ગત અલગ અલગ ડિપાર્ટમેન્ટ NOC આપે. જ્યારે રોડ બનતો હોય એની પહેલાં સ્ટોર્મ વોટર ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ, પાણી ડિપાર્ટમેન્ટ, જેટકો, ફાઇબર ઓપ્ટિક કેબલ, જે કોઈ એજન્સી અંડરગ્રાઉન્ડ યુટિલિટી સર્વિસ નાખતી હોય એ તમામના NOC લેવામાં આવશે અને ત્યારબાદ ઓછામાં ઓછી વખત રોડ ખોદવો પડે એ પ્રમાણેની વ્યવસ્થા ચાલુ કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. પાલિકા દ્વારા જે વેરા બિલ બજાવવામાં છે એમાં QR કોડની સુવિધા હોવાનું સૂચવવામાં આવ્યું છે. વડોદરા શહેરમાં ઘણા શોપિંગ સેન્ટરો, કેબિનો, ઇમલા, પ્લોટો કે જે જૂની ભાડા પદ્ધતિ પ્રમાણે ભાડું ચૂકવી રહ્યા છે, ત્યારબાદ અવારનવાર જંત્રીમાં વધારો થયો છે, તો એના ભાડા વધારવા માટે અને શું કરવું જોઈએ એની નવીન નીતિ ઘડી અને સ્થાયી સમિતિ મારફત સામાન્ય સભામાં મોકલવાનું સૂચન કરવામાં આવ્યું છે. કોઈ આકસ્મિક સંજોગો ઊભા થાય, વોરની પરિસ્થિતિ હોય અથવા ડિઝાસ્ટર હોય, પૂરની પરિસ્થિતિ કે વાવાઝોડાની પરિસ્થિતિ હોય, ત્યારે જે કમાન્ડ કંટ્રોલ સેન્ટર બનાવવાની વાત છે એની સર્વિસમાં તકલીફ પડે તો બીજું શેડો કમાન્ડ કંટ્રોલ સેન્ટર બનાવવાનું સૂચન કરવામાં આવ્યું છે. શહેરમાં અલગ અલગ જગ્યાએ મહિલાઓ માટે પિંક ટોયલેટ બનાવવાનું સૂચન છે. એવી જ રીતે મહિલાઓ માટે બ્રેસ્ટ ફીડિંગ માટે પિંક ફીડિંગ રૂમ બનાવવાનું પણ સૂચન કરવામાં આવ્યું છે. જે વડોદરા શહેરમાં ઘણા વર્ષોથી જૂના જર્જરી ટોયલેટ છે એને પણ રિનોવેટ કરી અને અપગ્રેડ કરવાનું સૂચન છે. CSR સેલની રચના કરવાનું સૂચન કરવામાં આવ્યું, જેથી કરીને જે વડોદરાની આસપાસ એક ઇન્ડસ્ટ્રીયલ હબ તરીકે વડોદરા વિકસી રહ્યું છે, ત્યારે મોટી કંપની, મોટી PSUs એ પોતાની CSR એક્ટિવિટી
પેટે જે ફંડ આપતા હોય છે એમાં સરળતા રહે, સુગમતા રહે અને વડોદરા શહેરનો વિકાસ થઈ શકાય. આરોગ્ય, આંગણવાડી, હેલ્થ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને બ્યુટિફિકેશનના કામમાં CSR એક્ટિવિટી થકી વડોદરાના વિકાસમાં વધારો કરી શકાય એ આશયથી CSR સેલની રચના કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. ભારત સરકાર જ્યારે યુવાનો માટે સ્પોર્ટ્સને ઉત્તેજન આપી રહી છે ત્યારે કોર્પોરેશને પણ પોતાની અલાયદી સ્પોર્ટ્સ પોલિસી બનાવી અને એને લાગુ કરવાનું સૂચન કરવામાં, જેથી કરીને કોઈ સ્પોર્ટ્સમેન હોય એને નોકરી લેવી હોય કે કોઈ જાતના બેનિફિટ જોઈતા હોય એ સ્પોર્ટ્સ પોલિસી અંતર્ગત આપણે આપી શકીએ. લાલબાગથી જેલ રોડ સુધીનો જે એરિયા છે રોડ એક્સપાન્ડ થાય એવો નથી, તો એના માટે એલિવેટેડ કોરિડોર બનાવવા માટે સર્વે અને DPRની કામગીરી કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. વડોદરા મહાનગરપાલિકાની જે જૂની જર્જરિત ઇમારતો છે કે જે ખંડેર હાલતમાં પડી રહી છે અને કોઈ જાતનો ઉપયોગ થતો નથી, એવી ઇમારતો તોડી નવી બાંધી રિનોવેશન કરીને નાગરિક સુવિધા માટે વાપરી શકાય તે માટે કાર્યવાહી કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. સિનિયર વકીલોની તટસ્થ સમિતિ બનાવી અને ઇજારાદારો દ્વારા જે આર્બિટ્રેશનના કેસો થયેલા છે ત્યારે એમાં સમાધાનકારી વલણ અપનાવી અને સમાધાન કરી અને એનું સેટલમેન્ટ કરવામાં આવે તો કોર્પોરેશન પર આવનારા કરોડો રૂપિયાના આર્થિક ભારણમાં ઘટાડો કરી શકાય એમ છે. માટે તટસ્થ વકીલો, સિનિયર વકીલોની ટીમ બનાવી અને તમામ કેસનો કેસ બાય કેસ સ્ટડી કરી અને એમના સૂચનના આધારે સેટલમેન્ટ કરવા માટે સ્થાયી સમિતિ મારફતે આ કામગીરી કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. નવા વેરાની ઉઘરાણી માટે એક એગ્રેસિવ ટ્રાયલ લેવાનું નક્કી કરવામાં આવ્યું છે, જેમાં વ્યાજ માફીની સ્કીમ, જે એડવાન્સ વેરો ભરે એને રિબેટ આપવું, લોક અદાલતનું આંદોલન કરી અને લોક અદાલતના ફ્લેક્સિબલ ડિસિઝન લેવાની પરમિશન આપવામાં આવી રહ્યું છે. વડોદરા શહેરના ઘણા બધા વેરા પાવતીમાં પાણી કનેક્શનના ડમી નંબરો છે, લગભગ 1,35,000 કરતાં વધુ ડમી નંબરો છે, જેને સરકારી નીતિ નિયમો મુજબ રેગ્યુલરાઇઝ કરી અને નવી આવક ઊભી કરી શકાય અને લોકોના કનેક્શન રેગ્યુલરાઇઝ થાય એ માટેનું સૂચન કરવામાં આવ્યું છે. ખાસ કરીને જ્યારે વડોદરા શહેરમાં આટલા બધા પ્રોજેક્ટો ચાલતા હોય, કૂદકે ને ભૂસકે વસ્તી વધતી હોય, અર્બનાઇઝેશન અને ક્લાઇમેટ ચેન્જની ચેલેન્જ હોય, ત્યારે એક ડેટા સેન્ટર, ઇન્ફોર્મેશન સેન્ટર વિથ AI લેબ બને, જેમાં તમામ પ્રકારના ડેટા એકત્રિત કરી શકાય, તમામ પ્રકારના ડેટા અવેલેબલ રહે, તમામ પ્રકારના ડેટાનું એનાલિસિસ કરી શકાય અને ઇન્ટર ડિપાર્ટમેન્ટલ કોમ્પ્રિહેન્શન, કોઓર્ડિનેશન વધે અને તમામ પ્રોજેક્ટોના ઓપ્ટિમાઇઝેશન, પ્રાયોરિટાઇઝેશન, એનાલિટિકલ સર્વે થઈ શકે. એટલે કે આખી સિસ્ટમમાં ફ્લેક્સિબિલિટી આવે અને સાચા અર્થમાં વડોદરા શહેર સ્માર્ટ સિટી બને એ માટે આ સૂચન કરવામાં આવ્યું છે. જે વડોદરા શહેર પોતાની આવક વધારવા માટે 74th એમેન્ડમેન્ટ ઓફ કોન્સ્ટિટ્યુશનમાં અર્બન લોકલ બોડી ફાઇનાન્શિયલી ઓટોનોમસ બને અને ડિસેન્ટ્રલાઇઝ પાવર ઊભો થાય એ માટેનું સૂચન કોન્સ્ટિટ્યુશનમાં કરવામાં આવ્યું છે. 74મું એમેન્ડમેન્ટ છે, એના આધારે વડોદરા કોર્પોરેશન પોતે આત્મનિર્ભર બને એ દિશામાં કામ કરવા માટે જે નવા સ્માર્ટ અને ઇનોવેટિવ ફાઇનાન્સનો ઉપયોગ કોર્પોરેશન કરવા જશે, એમાં મુખ્યત્વે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ, બોન્ડ, એમાં કોર્પોરેશને મ્યુનિસિપલ બોન્ડ, બ્લુ બોન્ડ અને ગ્રીન બોન્ડ થકી નાણાં ઉગાવવાનું નક્કી કર્યું છે. ત્યારે આમાં ક્રેડિટ રેટિંગ ઘટે નહીં, વડોદરા શહેરની દેવું લેવાની કેપેસિટી કેટલી છે એ નક્કી કરવા માટે ફાઇનાન્શિયલ ડિસિપ્લિન આવે, એના માટે માસ્ટર બોન્ડ રિઝોલ્યુશન અને ડેટ મેનેજમેન્ટ પોલિસી કે રિસ્ક એસેસમેન્ટ, કોર્પોરેશનનું એસેટ કેટલી છે, દેવું કેટલું છે એ પ્રમાણેનું સૂચન કરવામાં આવેલું છે. હાલની તારીખે કોર્પોરેશનની જે નાણાકીય પરિસ્થિતિ છે ઘણી સારી છે, જેમાં અત્યાર સુધીમાં 200 કરોડના બોન્ડ લીધા છે, સિંકિંગ ફંડમાં 120 કરોડ રૂપિયા જેટલા જમા કરેલા છે. એટલે જે પ્રમાણેની આપણી એસેટ વેલ્યુએશન છે, લગભગ 30 થી 40 હજાર કરોડની પ્રોપર્ટી કોર્પોરેશન પાસે છે, એની સામે ખૂબ નોમિનલ દેવું છે. આવનારા વર્ષમાં બ્લુ બોન્ડ થકી 200 કરોડ રૂપિયા ઉગવવાનું આયોજન છે. કહેતા આનંદ થાય કે છેલ્લા 2.5 વર્ષમાં કોર્પોરેશને વિકાસના કામો માટે જે કેપિટલ એક્સપેન્ડિચર કર્યા છે, કે જેમાં રેવન્યુની આવક તબદીલ કરી હોય, કેપિટલ આવક હોય અને કેપિટલ ગ્રાન્ટ હોય, એમાં અમૃત સ્વર્ણિમ નાણાં પંચની ગ્રાન્ટ હોય, વ્યવસાય વેરાની ગ્રાન્ટ હોય, આ તમામમાં અમે લોકો જે કેપિટલ એક્સપેન્ડિચર કરી શક્યા છે એ આ વર્ષે 1934 કરોડનું કેપિટલ એક્સપેન્ડિચર કરવાનું ટાર્ગેટ છે. ગત વર્ષે 1550 કરોડનું કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે અને 26-27ના ડ્રાફ્ટ બજેટમાં 2454 કરોડનું કેપિટલ એક્સપેન્ડિચર કરવાના છે. જે 2007 થી અત્યાર સુધી એવરેજ ગણીએ તો કેપિટલ એક્સપેન્ડિચર કેપેસિટી વડોદરા કોર્પોરેશનની
ફક્ત 637 કરોડ હતી, જેના બદલે આ નવીન વોર્ડમાં અમે લોકો 3 થી 4 ગણો કેપિટલ એક્સપેન્ડિચર વધારી શક્યા છે અને વિકાસની સ્પીડમાં 3 થી 4 ગણો વધારો કરી શક્યા છે. વડોદરા શહેરમાં વિકાસના કામો ચાલતા હોવાના લીધે ઘણી જગ્યાએ ખાડા ટેકરા છે. આ તમામ ખાડા ટેકરા વહેલી તકે પૂરવામાં આવે અને 6 થી 8 મહિનામાં જે મેજર પ્રોજેક્ટ મૂક્યા છે એના ફળ નાગરિકોને મળે એ દિશામાં કોર્પોરેશન કટિબદ્ધ છે. આવનારા સમયમાં જે કોર્પોરેશન દ્વારા કામગીરી હાથમાં લેવામાં આવનાર છે એ ખરેખર નાગરિકોની સુવિધા વધારે પ્રમાણે કામગીરી છે. ખાસ કરીને કોઈ પણ બજેટ હોય, કોઈ પણ શહેર હોય, એ બે વસ્તુ પર ચાલતું હોય, પોલિસી અને પ્રોજેક્ટ. તો બંનેને ઇક્વલ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. એટલે કે પોલિસી ઓરિએન્ટેશન પણ સારું રાખ્યું છે અને પ્રોજેક્ટ ઓરિએન્ટેશન પણ સારું રાખ્યું છે. સાથે સાથે ક્વોલિટી કંટ્રોલ માટે મોનિટરિંગને પ્રાધાન્ય આપવા માટે અલગ અલગ પ્રકારના સેલની રચના કરવામાં આવી છે. જે પોલિસીની વાત છે તો આ વખતે કોર્પોરેશનના બોર્ડે જે સ્ટ્રીટ વેન્ડર પોલિસી, પાર્કિંગ પોલિસી મંજૂર કરી છે. હાલ જ એનિમલ બર્થ કંટ્રોલ, કેટલ ન્યુસન્સ પોલિસી પણ મંજૂર કરી છે. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પ્રમાણે જે સ્ટ્રે ડોગ છે એના માટે 4 ઝોનમાં 4 શેલ્ટર હાઉસ બનાવવા અને 897 જેટલી જગ્યાઓ આઈડેન્ટિફાઈ કરી છે. એ જગ્યા પર સ્ટ્રે ડોગનો ત્રાસ ન રહે એ માટે સુપ્રીમ કોર્ટના કાયદા કાનૂન મુજબ, એમની ગાઈડલાઈન મુજબ કોર્પોરેશન કામ કરવા માટે કટિબદ્ધ છે. કોઈ લેન્ડ એક્વાયર કરવી હોય તેના માટે TDR પોલિસી લાવવામાં આવી છે. પબ્લિક હેલ્થ બાયલોઝ બનાવવામાં આવશે. એન્ક્રોચમેન્ટ ફ્રી સિટી માટે ડ્રાઈવ લેવામાં આવશે, જેથી કરીને પાર્કિંગની નવી જગ્યા ઊભી કરી શકાય, ટ્રાફિકનું અડચણ ન ઊભી થાય અને નાની નાની મોડોમાં ડીકન્જેશન કરી શકાય. આઉટડોર એડવર્ટાઇઝમેન્ટ પોલિસીમાં નવેસરથી પોલિસી કરવામાં આવશે, જેમાં એરિયા પ્રમાણે નવીન ઇજારા કરવામાં આવશે. નવા LED TV અને વિડીયો વોલ વગેરે બનાવી સ્ટાઇલને આકર્ષક બનાવી સાથે સાથે આવક ઊભી કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. રેઇન વોટર હાર્વેસ્ટિંગ પોલિસી અંતર્ગત કેચ ધ રેઇન થીમ આધારિત અલગ અલગ જે જગ્યા પર રેઇન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર બનાવવામાં આવશે. રીયુઝ ઓફ વોટર પોલિસી, આ વર્ષે 50 કરોડ રૂપિયાની આવક જે STPનું ટ્રીટેડ પાણી છે, ટર્સરી ટ્રીટ કર્યા પછી ઇન્ડસ્ટ્રીને વેચવા માટે રાજ્ય સરકારનો પરિપત્ર છે. આથી ટેન્કરોથી, પાઇપલાઇનથી આ ઇન્ડસ્ટ્રીને પાણી લેવું ફરજિયાત બનશે અને એના થકી પણ આવક ઊભી થશે. અર્બન ગ્રીનિંગ પોલિસી 17% એરિયામાંથી 21% એરિયામાં વડોદરામાં ગ્રીનિંગ થાય, એટલે કે પ્લાન્ટેશન થાય. એક પેડ માં કે નામના આધારે પ્લાન્ટેશન ડ્રાઈવ કરી શકાય. હોર્ટિકલ્ચર થાય, હોર્ટિકલ્ચર ડિઝાઇન થાય, એ પ્રમાણેના આયોજન લીધા છે. હેરિટેજ કન્ઝર્વેશન પોલિસી અંતર્ગત વડોદરામાં આવેલી 100 કરતાં વધુ હેરિટેજ ઇમારતોને પ્રાયોરિટી આપી અને જે જર્જરિત હોય એને વહેલી હેરિટેજ કન્ઝર્વેશન દ્વારા, એક્સપર્ટ દ્વારા ઓરિજિનલ લુક ડિસ્ટર્બ થયા વગર એનું કન્ઝર્વેશન કરવામાં આવશે, જેથી કરીને વડોદરા શહેરમાં ટુરિઝમ વધે, હેરિટેજ સર્કિટ ડેવલપ કરી શકાય. ડેટ મેનેજમેન્ટ પોલિસી અને માસ્ટર બોન્ડ રિઝોલ્યુશન, આ બંને પોલિસી મંજૂર કરવાથી મેં કીધું એમ કે અલગ અલગ વારે ઘડીએ બોન્ડ કાઢીએ તો આપણું ક્રેડિટ રેટિંગ ન ઘટે, એ પ્રમાણેના છે. કદાચ વડોદરા ભારતનું પહેલું શહેર હશે કે જ્યાં બંને પોલિસી એડોપ્ટ કરી છે અને US ટ્રેઝરરની એડવાઇસ પ્રમાણે એમને બનાવેલા ડ્રાફ્ટના આધારે આપણે આ પોલિસી કરીએ, જેનાથી ફાઇનાન્શિયલ ડિસિપ્લિન આવશે, બુક્સ ઓફ એકાઉન્ટ્સ મેન્ટેન થશે અને જે સ્માર્ટ અને ઇનોવેટિવ ફાઇનાન્સીસ છે કે જેમાં બોન્ડ, PPP મોડના પ્રોજેક્ટો, રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ જેવા લોકોને પ્રાધાન્ય આપી અને જ્યારે શહેરના નાગરિકો પોતાના શહેરના વિકાસમાં પૈસા ઇન્વેસ્ટ કરતા થાય તો વિકાસની ગતિ ઘણી સ્પીડથી વધે. ભારત યુવાન દેશ હોવાના લીધે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બી કેવું ક્લાઇમેટ રેઝિલિયન્ટ અને ડિઝાસ્ટર પ્રૂફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થાય એ દિશામાં કોર્પોરેશન કટિબદ્ધ છે. જે અગત્યના એનાઉન્સમેન્ટ કર્યા છે એમાં વડોદરા શહેર આવતાના 3 વર્ષમાં સ્લમ ફ્રી બને. પ્રથમ વર્ષમાં લગભગ 10,000 જેટલા હાઉસિંગ બનાવવાનું પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 અંતર્ગત આયોજન કરવામાં આવ્યું છે. બ્લુ બોન્ડ બહાર કાઢવાનું આયોજન છે. ગ્રીન કવર વધારવાનું આયોજન છે. કોર્પોરેશનના 1200 જેટલા પ્લોટ છે જેની પર બાયો ફેન્સિંગ, જીઓ ફેન્સિંગ કરવાનું આયોજન છે. જે BMCના પ્લોટ છે બધાના વેલ્યુએશન થાય એટલે મોનિટરિંગ થાય, વડોદરા કોર્પોરેશનની એસેટ કેટલી છે એનો અંદાજ લેવાનું આયોજન છે. ડેવલપમેન્ટ એન્ડ રીડેવલપમેન્ટ ઓફ ટ્રાફિક રૂટ્સ, આ વખતે 500 કરોડ જેટલા રોડ બનાવવાનું આયોજન છે. દરેક સિટીમાં એક એટ્રેક્ટિવ પ્રોજેક્ટ ઊભો થાય, જેમાં આ વખતે કોર્પોરેશન દ્વારા આજવા ખાતે સફારી ગાર્ડન અને એક્વેટિક એનિમલ માટેનું એક્વેરિયમ બનાવવાનું આયોજન છે. ખાસ કરીને જે સુસાગર છે એની બાજુનું હેરિટેજ સ્ક્વેર માટે જે કોઈ ડેવલપમેન્ટ કરવાના હોય એમાં પણ કોર્પોરેશન કટિબદ્ધ છે. વડોદરા કોર્પોરેશન દ્વારા
પીપીપી મોડલે એક મોટા લેવલનું કન્વેન્શન સેન્ટર બનાવવાનું આયોજન છે. જે કન્સ્ટ્રક્શન છે એમાં ગ્રીન પ્રેક્ટિસીસ એટલે કે ઇકોલોજીકલી ફ્રેન્ડલી મટીરિયલ હોય, જેમાં બાંબુ હોય, માટી હોય, આ બધા મટીરિયલનો ઉપયોગ કરી અને ક્લાઇમેટ ચેન્જમાં અને જ્યારે સમર બહુ હોટ હોય ત્યારે બિલ્ડિંગનું કુલિંગ થઈ શકે અને લોકોને ગરમી ઓછી લાગે એ પ્રમાણેના ગ્રીન પ્રેક્ટિસીસને પ્રમોટ કરવાનું આયોજન છે. વડોદરામાં બિઝનેસ ઇન્વેસ્ટમેન્ટ વધે એ માટે રિજિયોનલ વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા સસ્ટેનેબલ બને અને જે લાઇટનું બિલ લગભગ 133 કરોડ રૂપિયા જેટલું વર્ષે આવે છે, એમાં પાવર પરચેઝ એગ્રીમેન્ટ દ્વારા સોલર પ્રોજેક્ટ અને વિન્ડ ટર્બાઇન દ્વારા ગ્રીન એનર્જી પ્રોડક્શન કરવામાં આવે. આ વર્ષે લગભગ 14 મેગાવોટ જેટલું વીજળી ઉત્પાદન કરવાનું ગ્રીન એનર્જીથી, રિન્યુએબલ એનર્જીથી લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. સિટીનો કોમ્પ્રિહેન્સિવ મોબિલિટી પ્લાન બને જેથી કરીને ઓવરબ્રિજ, ટ્રાફિક સિગ્નલો, રસ્તા પરના થર્મોપ્લાસ્ટિક પેન્ટ, કેટસાઈ, મીડિયન રિફ્લેક્ટર અને સોલર સ્ટડ્સ, આ બધી સુવિધા, સાઇનેજ બોર્ડ, ગેન્ટ્રી ગેટ, સીસીટીવી, આ બધાની સુવિધા ઊભી કરી અને અર્બન મોબિલિટીમાં વધારો થાય એ પ્રમાણેનું આયોજન કર્યું છે. સિટીમાં લોજિસ્ટિક પ્લાન જે રાજ્ય સરકારની મદદથી કરવામાં આવશે કે વડોદરાના આઉટસ્કર્ટમાં 4 જેટલા લોજિસ્ટિક પાર્ક બનાવવા, જેથી કરીને મોટા વ્હીકલો વડોદરામાં એન્ટર ન થાય, ટ્રાફિક અને રોડની સમસ્યામાંથી આપણને છુટકારો મળે. ટ્રાફિક એન્જિનિયરિંગ જે લેટેસ્ટ સિડની ટેકનોલોજી છે, ઇન્ટિગ્રેટેડ ઓટોમેટેડ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ લગાડવામાં આવશે, જેથી કરીને ટ્રાફિક માટેના કોરિડોર ઊભા કરી શકાય, ટ્રાફિક કન્જેશનમાંથી આપણને સરળતા મળે. લેટેસ્ટ ટેકનોલોજી અને લેટેસ્ટ ટેકનોલોજીનું નોલેજ ધરાવતા કન્સલ્ટન્ટની એપોઇન્ટમેન્ટ કરી અને આ વસ્તુઓ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે. નવા વોટર સોર્સ ઊભા કરવા માટે ખૂબ મોટું ફંડ, લગભગ 800 થી 900 કરોડ રૂપિયા જેટલું ફંડ કોર્પોરેશન દ્વારા ફાળવવામાં આવશે. જેમાં ખાસ કરીને આજની તારીખે 680 ml જેટલું પાણી આપણે ઉત્પન્ન કરી રહ્યા છે. 2050માં વડોદરા શહેરની વસ્તી 50 થી 54 લાખ હોય, એ ઘડીએ 1495 ml પાણીની જરૂર પડે. આ આયોજન આવનારા 2 થી 3 વર્ષમાં પૂર્ણ થાય એ પ્રકારના આયોજન લીધા છે. હાલ નિમેટાના 2 WTP ચાલી રહ્યા છે, રાયકાનું WTPનું કામ ચાલી રહ્યું છે. આવનારા સમયમાં સિંધરોડનું અપગ્રેડેશન કરવું, ખાનપુરનું અપગ્રેડેશન કરવું, ધોળકાનું અપગ્રેડેશન કરવું, રામેશ્વરા પાસે કેનાલ બેઝ નવો WTP બને અને રાયકા ફ્રેન્ચવેલના, રાયકા, ધોળકા, ફાજલપુર વગેરેના ફ્રેન્ચવેલનું રિનોવેશન કરવું, વોટર ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક નાખવું. ઇતિહાસમાં પહેલી વખત મને એવું લાગે છે કે એવો પીરિયડ છે કે વડોદરા શહેરમાં એક સાથે 21 ઓવરહેડ ટેન્કોનું બાંધકામ ચાલી રહ્યું છે. 11 જેટલા બુસ્ટર પંપોની કામગીરી ચાલી રહી છે. એટલે લોંગ ટર્મમાં જે એરિયામાં પાણીની તકલીફ છે એનું સોલ્યુશન થાય. આવનારા એકાદ વર્ષની અંદર આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટો ઊભા થતાં લોકોને પાણીમાં રાહત મળશે, નવા સોર્સિસ ઊભા થશે અને રાજ્ય સરકારની મદદથી આ નવીન સોર્સો ઊભા કરવામાં આવશે. એવી જ રીતે દરેક વોર્ડમાં સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો થાય. ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે સાથે લોકોની સુખ સુવિધા અને લોકોની હેપીનેસમાં વધારો થાય એની પર પણ પ્રાધાન્ય રાખવામાં આવ્યું છે. 14 વોર્ડમાં લાઇબ્રેરી બનાવી, યોગા સેન્ટર બનાવવા, નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સીસ બનાવવા, 3 જેટલા નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું આયોજન લીધું છે, 4 જેટલા સ્વિમિંગ પુલનું આયોજન લીધું છે, 3 જેટલા નવા ઓડિટોરિયમનું આયોજન લીધું છે. દરેક ઝોનમાં નાગરિકોની ફરિયાદના નિરાકરણ માટે એક સિવિક સેન્ટર બનાવવાનું આયોજન લીધું છે. દરેક ઝોનમાં એક કોમ્યુનિટી સેન્ટર બનશે. દરેક વોર્ડમાં 3 થી 4 જેટલા પ્લોટને ફેન્સિંગ કરી અને સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે પ્લેગ્રાઉન્ડ, વેજીટેબલ માર્કેટ, પે એન્ડ પાર્કની સુવિધા ઊભી કરવામાં આવશે. VMCની ઓફિસ બનાવવાનું આયોજન કર્યું 150 કરોડના ખર્ચે. જે ખંડેરા માર્કેટની ઓફિસ છે એના બદલે નવી ઓફિસ બને એ પ્રમાણેનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા શહેરમાં 16 જેટલા નવા ફાયર સ્ટેશનો બનાવવાના છે, જેમાંથી બાકીના જે 6 જેટલા ફાયર સ્ટેશન જે સ્ટાફ ક્વાર્ટર સાથે બનાવવામાં આવશે. આજવા સફારી પાર્કને ડેવલપ કરવામાં આવશે અને સુસાગરમાં લાઇટ એન્ડ સાઉન્ડ શો, જેથી કરીને એટ્રેક્શન ઊભું કરી શકાય. ગાર્ડન અલગ અલગ થીમના આધારે, ગ્લો ગાર્ડન હોય, હેપીનેસ ગાર્ડન હોય, ઝેન ગાર્ડન હોય, એ પ્રકારના ગાર્ડન ઊભા કરવાનું આયોજન છે. જે એક સ્વિમિંગ પુલ બનાવીશું જેમાં પાણીના ટેમ્પરેચરનું રેગ્યુલેશન થાય એ પ્રમાણેનો અદ્યતન સુવિધાવાળો સ્વિમિંગ પુલ બનાવવાનું આયોજન છે. સારામાં સારું એક્વેરિયમ બને એ પ્રમાણેનું આયોજન છે. ખાસ કરીને આ બધા પ્રોજેક્ટો કરીએ અને પોલિસી કરીએ એનું ઇમ્પ્લિમેન્ટેશન સારી રીતે થાય અને ક્વોલિટી જળવાય એ માટે અલગ અલગ સેલની રચના કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ક્વોલિટી કંટ્રોલ સેલ, જ્યારે સ્પીડ અને સ્કેલ વધે તો સાથે સાથે સારી ગુણવત્તાનું કામ બને, સારું સુપરવિઝન થાય, સારા કન્સલ્ટન્ટ અને સારા સુપરવાઇઝર, થર્ડ પાર્ટી ઇન્સ્પેક્ટરો દ્વારા કામની ક્વોલિટીનું આયોજન થાય
એ પ્રમાણે એડમિનિસ્ટ્રેટિવ વિંગ અને ચૂંટાયેલી પાંખ બંને પ્રામાણિક પ્રયત્ન કરશે. GIS સેલ ખાસ કરીને જે જીઓ ઇન્ફોર્મેટિક સિસ્ટમ છે એમાં અત્યારે 2D GIS છે અમારી પાસે, એને અપગ્રેડ કરી અને 3D GIS બનાવવામાં આવશે, જેથી કરીને જે અંડરગ્રાઉન્ડ યુટિલિટી લાઈનો છે એના તમામ નકશાઓ મળી રહેશે. ફ્યુચર પ્રોજેક્ટ માટે ક્યાં ક્યાં યુટિલિટી લાઈન આવવાની છે અને શું ધ્યાન રાખવાનું, જેથી કરીને ઓછામાં ઓછું ડેમેજ કરી શકાય, નાગરિકોને પડતી તકલીફોમાં ઘટાડો કરી શકાય. આખો રાજ્ય સરકાર લેવલનો પ્રોજેક્ટ છે, એમાં ગવર્મેન્ટની પણ ગ્રાન્ટ મળવાની શક્યતાઓ છે. વિજિલન્સ સેલ, એ કોઈ ફરિયાદ હોય તો એના આધારે વિજિલન્સ સેલને વધુ સ્ટ્રોંગ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે કેટલ ન્યુસન્સ અને એનિમલ ન્યુસન્સ પોલિસી છે એને માટે પણ ડિપાર્ટમેન્ટ ચાલુ કરવામાં આવશે, કે એનિમલ ન્યુસન્સ કંટ્રોલ ડિપાર્ટમેન્ટ ચાલુ કરવામાં આવશે. હેરિટેજ સેલ, હેરિટેજ ઇમારતોને નોટિફાઈ કરવી, એના અપગ્રેડેશન કરવા, રિનોવેશન કરવા અને એનો ઓલ્ટરનેટ યુઝ શું કરી શકાય એ બાબતની ચર્ચા વિચારણા કરવા માટે હેરિટેજ સેલની નિમણૂક કરવામાં આવશે. એનર્જી એફિશિયન્સી સેલ, કે જે મોટરો બગડી ગયું હોય, અમુક વ્હીકલ ખરાબ હોય, એમાં ઇલેક્ટ્રિક કન્ઝમ્પશનનો ઘટાડો કેવી રીતે કરી શકાય એ માટે એનર્જી એફિશિયન્સી સેલ બનાવવામાં આવશે. ફ્યુચરિસ્ટિક સેલ, વડોદરા શહેરના ફ્યુચર પ્લાનિંગ માટે કેનલ ફ્રન્ટ ડેવલપ કરવા હોય, લેક ફ્રન્ટ ડેવલપ કરવા હોય, ગ્રીન વ્યૂ ડેવલપમેન્ટ કરવું હોય, એ માટે ફ્યુચરિસ્ટિક સેલની રચના કરવામાં આવી છે. ટ્રાન્સપોર્ટેશન સેલ, જ્યારે વડોદરા શહેરમાં 250 જેટલી PME બસ આવે તો ટ્રાન્સપોર્ટેશન સેલ તમામ રૂટ ઉપર કઈ રીતે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ઊભી કરી શકે એ માટેનું આયોજન કર્યું છે. ક્લાઇમેટ એક્શન સેલ, એમાં ખાસ કરીને જે હીટ એક્શન પ્લાન છે અને ક્લાઇમેટ ચેન્જ વખતે જે ભારે વરસાદ પડે છે તો શું શું સૂચનો આવે છે એના આધારે કામ કરવાનું CSR સેલની રચના કરવામાં આવશે. કહેવાનો આશય કે આવનારા સમયમાં નાગરિકોની સુવિધા વધે, નાગરિકોની હેપીનેસમાં વધે, ઇઝ ઓફ લિવિંગમાં વધારો થાય અને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં વધારો થાય. તમામ સ્ટેક હોલ્ડર્સ, એટલે કે નાના બાળકો, મહિલાઓ, બુઝુર્ગો, વિકલાંગો તમામ માટે કંઈક ને કંઈક વ્યવસ્થા કોર્પોરેશનના બજેટમાં કરવામાં આવી છે. ખાસ કરીને જે ફાઇનાન્શિયલ એલોકેશન છે, જે આટલું મોટું ફાઇનાન્શિયલ એલોકેશન વડોદરાની વસ્તી પ્રમાણે કર્યું છે, 4 ઝોનનો સમતોલ વિકાસ થાય, ઇન્ક્લુઝિવ બજેટ રહે, એટલે કે ગરીબોને પોતાનું ઘર મળે, PM સ્વનિધિના લાભાર્થીઓને રેગ્યુલર લોન મળે અને આયુષ્માન કાર્ડના કેમ્પો કરી અને લોકોનું આયુષ્યની કાળજી રાખવામાં આવે. તમામ CHC PHC સારી રીતે કાર્યરત રહે. મહિલાઓ માટે વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવી, યુવાનો માટે યુથ હોસ્ટેલ બનાવી, પિંક ટોયલેટ બનાવવા, પિંક ફીડિંગ રૂમ બનાવવા, આ તમામ પ્રકારના આયોજનો કરવામાં આવ્યા છે. ભવિષ્યમાં વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરો વડોદરામાં ઊભા કરવામાં આવશે. રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને વડોદરા સેકન્ડ ટિયર 2 સિટી એ ખરેખર ગુજરાતનું ગ્રોથ હબ બને અને ટ્રિપલ એન્જિનની સરકારના વિકાસના ફળો નાગરિકો સુધી પહોંચે એ પ્રમાણેનું પ્રામાણિક બજેટ બનાવવામાં આવ્યું છે. ખરેખર પ્રજાલક્ષી બજેટ છે. લોકોની સુખ સુવિધામાં વધારો થશે. આ બોર્ડે એક વસ્તુ કહેવાનો મને આનંદ થાય કે તમામ કાઉન્સિલરો, તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ લોકોમાં આશા આકાંક્ષાઓનો સંચાર કરી શક્યા છે અને જ્યારે એસ્પિરેશન આવે ત્યારે લોકોની ડિમાન્ડ વધતી હોય અને ડિમાન્ડને પહોંચી વળવા માટે કોર્પોરેશન ગુડ ગવર્નન્સ સાથે એકાઉન્ટેબલ અને સારી રીતે રિસ્પોન્સિવ રહી અને નાગરિકોની કમ્પ્લેન વહેલા વહેલી તકે સોલ્વ થાય એ વસ્તુ અમે હાંસલ કરી શક્યા છે. આગામી સમયમાં લોકોની ડિમાન્ડને આધારે અમે વધુ સારો વિકાસ કરીશું અને નાગરિકોનો સારો સાથ સહકાર મળી રહે. ખાસ કરીને સ્વચ્છતા હોય, પ્લાસ્ટિક ફ્રી વડોદરા હોય અને ગ્રીન વડોદરા હોય, તો આપણે સૌ ભેગા મળી અને વડોદરા આવનારા સમયમાં એક સાચા અર્થમાં ગ્રીન સિટી બને, સ્માર્ટ સિટી બને, સસ્ટેનેબલ સિટી બને, ઇન્ક્લુઝિવ સિટી બને, રેઝિલિયન્ટ સિટી બને, જેથી કરીને વડોદરાનો પ્રોગ્રેસ થાય, ડેવલપમેન્ટ થાય, ગ્રોથ થાય અને આવનારી પેઢી માટે એનરિચમેન્ટ કરી શકીએ એ આશા સાથે આ બજેટ મૂકવામાં આવ્યું છે. આવનારા સમયમાં સામાન્ય સભામાં આ બજેટને મંજૂરી અર્થે મૂકવામાં આવશે.